શેનો? ચોકલેટનો? હા ક્યાંથી આખો ડબ્બો લઈ આવી? દુકાનેથી. શેની દુકાન છે ભાઈજીને? બે દેવા લેતા હોય ત્યાંથી. બ્રેડ લેવા જતા હોય ત્યાંથી? કેવી માં દીકરાને ખબર પડે? કોઈને ખબર ન પડે આવે. આવી કોઈને ન ખબર પડે તારા જેવી? તને એકને જ પડે છે? હા લે મામા કેવા બબર છે. પછી એમ નહીં, હું તારા માટે ચોકલેટ રાખી હોય ને તો પછી દિયા અને દીદા બેય ખાઈ જાય છે ચોકલેટ. મારે શું કરવું? એક જ હતી. એક જ હતી. એ ઓલા મને મંદિરે ગઈ ને ત્યાં પ્રસાદીની આપી હતી તો મેં મારી દીકરી હાટું સંતાડીને રાખી દીધી, નહીં તો દિયા અને દીદા બેય ખાઈ જાય. તમે મારા બાજુ કઈ ગઈ. હા મેં તારા હાટું રાખી, મેં ન ખાધી. મેં કીધું મારા દીકરા હાટું રાખું. મારો દીકરો ક્યારેક કજિયા કરે ને તો દેવા થાય. પૂજા કરે તો કે દેવા દે. દેવા છે. એ તો મેં સંતાડીને રાખી હતી ને એટલે દિયા અને દીદા બેય ન ખાઈ ગઈ, નહીં તો બેય ખાઈ જાત. તો પછી મારે શું કરવું? તને શું દેવું? પછી આખો ભાઈ ડબ્બો આવે. ભાઈજી આખો ડબ્બો ન લઈ આવે? શરદી ન થઈ જાય? ગળા પકડાઈ જાય આપણા અહીંયા ગળા? એક જ ખવાય. હા એક જ ખવાય તો ન પકડાય ગળું. એક જ ખવાય ને એકમાંય અડધી તો ભાભુને દેવાની. હું તમને દઈશ. દઈશ ને મને? હા એમ આખી ખાઈ નહીં જવાની, પછી આખો દી ચોકલેટું ખાધા ખાધ કરીને કેવું થાય ખબર છે ને? ખોઈ દો તમે આજે તો. આ બધા ફ્રેન્ડ્સને પહેલાં જય શ્રી કૃષ્ણ કરી દે. બાય બાય. બાય બાય. કે ચોકલેટ ખાઈ લઉં તો ખાઈ દો પછી મળી. પછી બાજુ. ફોલો મી.